ભરણપોષણનો હુકમ થયા બાદની કાર્યવાહી એટલે કે રિકવરી અરજી. ઘણી વખત એવું થતું હોય છે કે ભરણપોષણનો હુકમ તો થઈ ગયો, પણ આગળ એ ભરણપોષણની રકમ કેવી રીતે મેળવવી એની અરજદારને ખબર હોતી નથી. જેમ કે કોર્ટ દ્વારા એવો હુકમ કરવામાં આવ્યો હોય કે અરજદાર એટલે કે પતિની અને બાળકને અરજી કર્યા તારીખથી, એટલે કે સમજી લો કે તમે 2026 ચાલે છે, 24માં અરજી કરી હોય, 2 વર્ષ થયા હોય, તો અરજી કર્યા તારીખથી ભરણપોષણની રકમ ચૂકવી આપી એ મુજબનો ઓર્ડર કર્યો હોય. ઘણી વખત કોર્ટ એવા પણ હુકમ કરે છે કે ભાઈ કોર્ટમાં જ રકમ જમા કરાવી અથવા અરજદારના ખાતામાં રકમ જમા કરાવી. તો ઘણી વખત કેસમાં જે ઓર્ડર થઈ ગયા પછી મોટા ભાગે ભરણપોષણની રકમ જે સામેવાળા હોય કે પતિ હોય એમના દ્વારા ચૂકવવામાં આવતી નથી. એટલે એની પણ એક પ્રોસિજર છે જે જૂની CRPCની કલમ હતી 125(3), એ રિકવરી કરવા માટેની અરજી હતી. તો અત્યારે હાલમાં પણ કલમ ફેરફાર થયો છે, પરંતુ પ્રક્રિયા જે છે, પ્રોસિજર છે એ જ છે. એટલે સમજી લો કે તમારે 1 લાખ રૂપિયાની રકમ રિકવરી ભરણપોષણની સામેવાળા જોડેથી લેવાની નીકળે છે, તો તમારે શું કરવું પડે? તમારે એક અરજી દાખલ કરવી પડે ફેમિલી કોર્ટમાં કે ભાઈ નામદાર ફેમિલી કોર્ટ દ્વારા આ તારીખે આટલો હુકમ થયો છે, પણ હજુ સુધી સામેવાળાએ ભરણપોષણની રકમ ચૂકવી આપેલ નથી. એટલે સામેવાળાને વિરુદ્ધ રિકવરી અરજી દાખલ કરી, અને આપણે જે દાખલ કરી અને રિકવરી અરજી દાખલ કરી કહેવાય, એ અરજીના અનુસંધાને જે લેણી રકમ નીકળે છે એ ચૂકવી આપવા હુકમ કરશો છે. એ મુજબની એક અરજી દાખલ કરવાની હોય, એને રિકવરી અરજી દાખલ કહેવાય. અરજીના સમર્થનમાં તમારે સોગંદનામું પણ રજૂ કરવું પડે કે જે હકીકતને લખી છે એ સાચી છે, અને અગાઉ જે નામદાર ફેમિલી કોર્ટ દ્વારા ભરણપોષણનો હુકમ થયો હોય એની નકલ પણ જોડવી પડે. આ મુજબ રિકવરી અરજી દાખલ થાય એટલે પછી સામેવાળાને નોટિસ કાઢવામાં આવે છે અને આગળની કોર્ટ કાર્યવાહી કરવામાં આવે છે.